ગુડ મોર્નિંગ. આજે છે એ આપણે દોલન ચેપ્ટરનો નવો લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર. લાસ્ટ લેક્ચરમાં આપણે શું કરેલું હતું? તો લાસ્ટ લેક્ચરમાં છે તે આપણે દોલનના વ્યાખ્યા જોઈ હતી અને શરૂઆત આપણે આવર્ત ગતિથી કરેલી હતી કે આવર્ત ગતિ શું છે. તો આવર્ત ગતિ એટલે કે પુનરાવર્તિત ગતિ, અને આપણે શું કીધું હતું? આવર્ત ગતિ, બરાબર. એ આવર્ત ગતિનો એક પ્રકાર હતો દોલિત ગતિ. આવર્ત ગતિનો એક પ્રકાર હતો દોલિત ગતિ. આવર્ત ગતિ એટલે કે પુનરાવર્તન થવું, રિપીટ થવું. દોલિત ગતિ એટલે એક બિંદુની આસપાસ પુનરાવર્તિત થવું. જેમ કે લોલક હોય એમાં તમે મધ્યમાન સ્થાન લઈ લ્યો તો મધ્યમાન સ્થાનની આસપાસ પુનરાવર્તિત થતું હોય છે. આ રીતે હિંચકો પણ જોઈ શકો કે હિંચકામાં જે વચ્ચેનું બિંદુ હોય એને મધ્યમાન સ્થાન લઈ શકાય, અને મધ્યમાન સ્થાનની આસપાસ છે એ હિંચકો દોલન કરતો હોય છે અથવા પુનરાવર્તિત ગતિ કરતો હોય છે, બરાબર છે. આજનો આપણો ટોપિક છે એનું નામ છે સરળ આવર્ત ગતિ. શું નામ છે? સરળ આવર્ત ગતિ, બરાબર છે. આપણે અત્યાર સુધી કેટલી વસ્તુ જોઈ છે એમાંથી આજ મારે એક વસ્તુ યાદ કરાવી છે. એનું નામ છે સરળ આવર્ત ગતિ. આપણે સ્ટાર્ટ કરીએ એમાંથી પહેલાં મારે એક વસ્તુ યાદ કરાવી છે જેને આપણે કંપ વિસ્તાર કીધું હતું, બરાબર. એનું હમણાં જ આપણે એક ઉપયોગ કરશું. તો આપણે પહેલાં આવર્ત ગતિ જોયેલી છે, દોલિત ગતિ જોયેલી છે, પછી દોલિત ગતિના વિવિધ સૂત્રો જોયેલા છે, આવર્તકાળ, આવૃત્તિ, કોણીય આવૃત્તિ, બરાબર. એમાંથી એક કંપ વિસ્તાર પણ હતો. તો કંપ વિસ્તાર એટલે શું? તો મહત્તમ સ્થાનાંતરને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. કે હિંચકો છે, હિંચકો આમ ગતિ કરે છે તો હિંચકો મધ્યમાન સ્થાનથી કેટલો દૂર જશે, આ તરફ લઈ લ્યો કે આ તરફ લઈ લ્યો, એ અંતરને આપણે કહીએ છીએ કંપ વિસ્તાર. કે મધ્યમાન સ્થાનાંતરથી અથવા મધ્યમાન સ્થાનથી કોઈ એક કણ છે, કોઈ એક દોલન કરતો કણ છે, આ દોલન કરતો કણ થશે, એ કેટલો દૂર જશે, મહત્તમ કેટલો દૂર જશે, એને આપણે શું કહીએ છીએ? કંપ વિસ્તાર કહીએ છીએ, બરાબર. આ વસ્તુ એક મારે યાદ કરાવવાની હતી. હાલ હવે આપણે સરળ આવર્ત ગતિ સ્ટાર્ટ કરીએ. કે સરળ આવર્ત ગતિ એટલે શું? જો હેડિંગ આપી દઈએ, સરળ આવર્ત ગતિ. ગતિ લગભગ નહીં દેખાય પણ લખેલું છે, બરાબર. ટૂંકમાં શું કહીએ? આટલું લાંબુ કોણ લખે? એટલે આપણે એનું ટૂંકું કરી નાખીએ છીએ. આપણે એને કહીએ છીએ સરળ આવર્ત ગતિ. સ આ ગ, બરાબર. સ આ ગ, ક્લિયર છે? સરળ આવર્ત ગતિ. હવે એ થાય શું? તો આપણે લખીએ કે સરળ આવર્ત ગતિ તે એટલે કોણ? સરળ આવર્ત ગતિ એ દોલિત ગતિનો સૌથી સરળ પ્રકાર છે અથવા સ્વરૂપ છે, બરાબર. આમાંથી ગમે તે લખી શકો કે એ છે એ દોલિત ગતિનો સૌથી સરળ સ્વરૂપ છે અથવા પ્રકાર છે. દોલિત ગતિના એ પ્રકાર પડતા હોય છે, બરાબર. આમાંથી સૌથી સરળ સ્વરૂપ છે, સૌથી ઇઝીમાં ઇઝી છે, એ છે સરળ આવર્ત ગતિ, બરાબર છે. એટલે આપણે ઇઝી જ ભણવાનું છે, આપણે કંઈ હાર્ડ ભણવાનું નથી. તેમાં હવે એની જો એક્ઝેક્ટ વ્યાખ્યા લખાવું છું. હવે આપણે શું લખીએ છીએ? સરળ આવર્ત ગતિની એક્ઝેક્ટ વ્યાખ્યા લખીએ છીએ કે જે દોલિત ગતિમાં, દોલિત ગતિનો પ્રકાર છે એટલે આપણે એ જ લખશું, જે દોલિત ગતિમાં કણને સૂક્ષ્મ સ્થાનાંતર આપતા, કણને આપણે શું આપવાનું છે? સૂક્ષ્મ સ્થાનાંતર. એટલે લોલકનો ઓલો નીચેનો જે બિંદુ હોય છે જે દોલન કરે છે એને આપણે સૂક્ષ્મ આમ ધક્કો આપવાનો, સૂક્ષ્મ સ્થાનાંતર આપવાનું છે, બરાબર. સૂક્ષ્મ સ્થાનાંતર આપતા તેના પર પુનઃ સ્થાપક બળ લાગે છે. શું લાગે છે? પુનઃસ્થાપક બળ લાગે છે. કે આ વચ્ચેનો જે બિંદુ છે, તમે હિંચકા ખાતા હોય અને કોઈક ધક્કો મારી દઈએ તો આપણે
પાછો આપણે હિંચકા ઉપર પાછો આ સાઈડ બળ લાગે, એને પાછો એની પહેલાંની સ્થિતિમાં લઈ આવવા માટે એક બળ પ્રેરિત થાય. એ બળને પુનઃસ્થાપક બળ કહેવાય. ફરીથી કે જ્યારે કોઈ એક કણ છે એને આપણે આ રીતે દોલન કરાવીએ છીએ તો મૂળ સ્થાનથી તમે એને દૂર લઈ જશો, થોડોક ધક્કો આપશો, થોડોક આને ધક્કો આપશો તો એની ઉપર પાછો આમ આવતું બળ લાગશે, આમ પાછો આમ લઈ આવશે કે ભાઈ પાછો ઉતરે, તું મૂળ સ્થાનેથી ગયો જ કેમ? એટલે એને પાછો ખેંચતું એક બળ લાગે. એ પાછું ખેંચતું બળ છે એને એક પુનઃસ્થાપક બળ કહેવાય. કેવું બળ કહેવાય? પુનઃસ્થાપક બળ લાગે છે, પાછું ખેંચતું બળ. આ તરફ જશે તો આમથી પાછો ખેંચ લેશે, આમ જશે તો આમથી પાછો, વચ્ચે જ રહેવાનું. બળ શું કહેશે? વચ્ચે જ રહેવાનું, મધ્યમાન સ્થાન ઉપર જ રહેવાનું. બરાબર? તો આ જે લોલક છે અથવા હિંચકો છે એ આ તરફ જશે તો બળ પાછું એને આમ ખેંચી લાવશે એટલે વચ્ચે આવશે. વળી આમ જશે તો પાછું બળ કઈ સાઈડ લાગશે? આમ એને પાછું પહેલાંની મૂળ સ્થિતિમાં લાવવા માટે એક બળ પ્રેરિત થશે કે આમ પાછો આવતો હોય એ પાછો આવશે. ક્લિયર છે? તો એક પુનઃસ્થાપક બળ લાગે છે જે ગતિની વિરુદ્ધ દિશામાં હશે. ક્યાં હશે? ગતિની વિરુદ્ધ દિશામાં. એટલે એને પુનઃસ્થાપક કહેવાય કે પહેલાંની સ્થિતિ પાછી સ્થાપના કરવા માગે છે એ બળ. એટલે પુનઃ આમ જશે તો બળ આમ લાગશે, પાછો ઉતરે, આમ જશે તો બળ પાછો આમ લાગશે. એટલે હિંચકો ખાતા હોય તો થોડીક વાર રહીને હિંચકો પાછો આમ આવી જાય છે, એનું કારણ એ પુનઃસ્થાપક બળ છે. ક્લિયર છે? હવે બરાબર, હવે આપણે લખીએ છીએ વ્યાખ્યા કે જે દોલિત ગતિમાં પુનઃસ્થાપક બળ, જે દોલિત ગતિમાં પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તેને સરળ આવર્ત ગતિ કહે છે. સમજો, ઓલો જે બળ આપણે આમ ગયા, બળ આમ લાગશે, પાછો ઉતરે ભાઈ, બળ આમ પાછો વિરુદ્ધ દિશામાં લાગશે, એને આપણે શું કહીએ છીએ? પુનઃસ્થાપક બળ. એ બળની વાત કરું છું કે એ પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતર એક્સના સમપ્રમાણમાં હોવું જોઈએ. કે કણે એક્સ જેટલું સ્થાનાંતર કર્યું તો બળ એના સમપ્રમાણમાં થશે. જ્યારે આવું થતું હોય ત્યારે ગતિને, દોલિત ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય. આ થોડીક અઘરી વસ્તુ છે, વ્યાખ્યા પ્રમાણે જોવા જાય. આમ સાવ સહેલું, હમણાં હું સમજાવી દઉં, સાવ સરળથી સરળ છે, આનાથી સરળ કાંઈ નથી. તો એક વસ્તુ જો કે દોલિત ગતિનો એક પ્રકાર છે, બરાબર છે. જ્યારે દોલિત ગતિમાં કોઈ એક કણને આપણે સ્થાનાંતરિત કરાવીએ તો પાછો બળ લાગે છે. જ્યારે આ બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય ત્યારે ગતિને આપણે શું કહીએ છીએ? સરળ આવર્ત ગતિ કહીએ છીએ. લખી લ્યો ચાલો સાથે સાથે. લખાઈ ગયું? લખાઈ ગયું? હાલો કાઢી નાખું છું. બરાબર છે કે જ્યારે એ પુનઃસ્થાપક બળ હશે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય ત્યારે આ ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. આનાથી એક સરળ વ્યાખ્યા આપીશ, પણ આ બુકની વ્યાખ્યા છે, આપણે યાદ રાખવાની હોય. બરાબર? હાલો એની પછી હવે જો આનું તમને સમજાય ને એવું એક સ્વરૂપ સમજાવું કે સરળ આવર્ત ગતિ એટલે થાય શું? કે તે લગભગ સીધી રેખામાં થતી દોલિત ગતિ છે. તે લગભગ સીધી રેખામાં થતી દોલિત ગતિ છે. જો સમજો, શું સમજો? કે આ આપણું લોલક છે. શું છે? લોલક છે, અથવા હિંચકો સમજી લ્યો. બરાબર? અને આ એની નીચે આપણો હિંચકો અથવા લોલકમાં જે હોય ને એને બોબ કહેવાય. બરાબર? હિંચકા ખાતા હોય તો એને હિંચકો કહેવાય, અને લોલકમાં ઓલું નીચે જે ગોળાકાર હોય એને બોબ કહેવાય. તો બોબ કયો તો ચાલે, હિંચકો કયો તો ચાલે. બરાબર? તમારે જે કહેવું હોય. આ દોલન કરે છે. હવે અમુક લોકોને મોટા હિંચકા ખાવાની ટેવ હોય તો એ ખૂબ જ મોટા હિંચકા ખાય, અહીં લગી નહીં, આમ બહુ મોટા હિંચકા ખાય. તો હવે તમે આ બોલનો, આ બોબનો, હિંચકાનો ગતિપથ જુઓ તો, આ કંઈક ગતિપથ છે. તો
આને દોલિત ગતિ કહી શકો. આને સરળ આવર્ત ન કહેવાય, સરળ આવર્ત કહેવાય નહીં. કારણ કે ગતિપથ કેવો હોવો જોઈએ? લગભગ સીધી રેખામાં હોવો જોઈએ, તો સરળ આવર્ત ગતિ કહેવાય. તો હવે નાના હિંચકા ખાવ ત્યારે, જ્યારે કોઈ એક વ્યક્તિ છે એ આમ નાના હિંચકા ખાતો હોય ત્યારે, કે આ આપણો હિંચકો બરાબર છે, અને આવા સૂક્ષ્મ હિંચકા ખાવું, હાવ નાના નાના, અહીંયાથી અહીંયા જ જશું. આ મોટા હિંચકા નથી ખાવા આપણને, બરાબર છે. આ રીતે ખૂબ જ મોટા ઝૂલા ખાવ તો એ દોલિત ગતિ કહેવાય, સરળ આવર્ત ન કહેવાય, બરાબર. એ સરળ આવર્ત કહેવાય નહીં. સરળ આવર્ત માટેની આ શરત તમને સમજાય એવી છે, ઇઝી છે, સાવ ઇઝી છે, બરાબર. પહેલાં લખાવી એ તો યાદ રાખવાની છે આ સમજવા માટે. તો લગભગ સીધી રેખામાં થશે. હવે આમાં એનું ગતિપથ જુઓ તો, કે આ એનું મધ્યમાન સ્થાન અને આનું અંતિમ સ્થાન, આ પણ અંતિમ સ્થાન. આમાં અંતિમ સ્થાન બહુ દૂર છે, આમાં અંતિમ સ્થાન સાવ નજીક છે. તમે વિચારો તો કે ખાલી આટલું ધીમે ધીમે સૂક્ષ્મ દોલન થાય છે, સાવ સૂક્ષ્મ દોલન થાય છે. આને સરળ આવર્ત ગતિ કહેવાય. દોલનનું સૌથી સરળ સ્વરૂપ એને આપણે કહીએ છીએ સરળ આવર્ત ગતિ. કે આને દોલન કહેવાય, આને દોલન કહેવાય, પણ આ અઘરા દોલન છે. ગતિપથ કેવો છે જોવો તો, વક્ર માર્ગ છે, વર્તુળાકાર લઈ શકો. આમાં ગતિપથ કેવો છે? લગભગ સીધી રેખા છે, ઓલમોસ્ટ સીધી રેખા છે. તો આનું સરળ સ્વરૂપ છે. આ દોલિત ગતિ છે, એનું સરળ સ્વરૂપ કોણ છે? આ. એટલે આપણે એને કહીએ છીએ સરળ આવર્ત ગતિ. શું કહીએ છીએ? સરળ આવર્ત ગતિ, અથવા તો લગભગ સીધી રેખામાં થતી ગતિ. લગભગ કેવી ગતિ? સીધી રેખામાં થતી ગતિ. એટલે આમાં છે ને, આમાં હજી એક આપણે આનું ઉદાહરણ લખશું. પહેલાં આકૃતિ નીચે કહી દઈએ કે આ સરળ આવર્ત ગતિ છે, આ સરળ આવર્ત ગતિ નથી, અને આ છે, બરોબર છે? લખાઈ જશે. આની ઉપરથી એક વસ્તુ આપણે અહીંયા લખી શકીએ કે તેમાં સ્થાનાંતર ખૂબ નાનું હોય છે. કેમાં? સરળ આવર્ત ગતિમાં. તેમાં એટલે સરળ આવર્ત ગતિમાં, સરળ આવર્ત ગતિમાં સ્થાનાંતર હોય ને ખૂબ જ નાનું હોય, આમ ધીમે ધીમે દોલન કરતું, બરાબર છે? એટલે કે આ છે સરળ આવર્ત ગતિ. હવે બેનો ડિફરન્સ તમને ખબર પડવો જોઈએ. દોલિત ગતિ એટલે ગમે એવડા દોલન હોઈ શકે, નાના દોલન હોય, મોટા દોલન પણ હોય. પણ જો નાના દોલન હોય તો એ ગતિને આપણે દોલિત તો કહેવાય, પણ એમાંય પ્રકાર પડી જશે. એને શું કહેશું? સરળ આવર્ત ગતિ. લગભગ સીધી રેખામાં થતી ગતિ, સૌથી સરળ સ્વરૂપની ગતિ. ક્લિયર છે? લખી લ્યો. ભૂસી નાખો. હાલો ભૂસાઈ. હવે જો હર વખતે આપણે આખું લોલક દોરવા નહીં બેસીએ. હવે છે ને આપણે હવેથી ખાલી એને કર્ણની ગતિને, કર્ણના ગતિપથને ધ્યાનમાં લેશું. જો અહીંયા શું કરું છું, જો એક મિનિટ, કે આ છે આપણું લોલક. આ એનું મધ્યમાન સ્થાન. કેવું સ્થાન? મધ્યમાન સ્થાન. આપણે ભણી ગયા છીએ મધ્યમાન સ્થાન એટલે કે સંતુલન બિંદુ પણ કહેવાય. અને એ બિંદુ ઉપર એનું બળ કેવું હોય? એના ઉપર લાગતું બળ શૂન્ય હોય, એને જ મધ્યમાન સ્થાન કહેવાય, બરોબર છે? હવે આ લોલક છે એને આપણે થોડીક ગતિ કરાવી, સૂક્ષ્મ, બરાબર? એટલું બધું મોટું નહીં, થોડુંક નાનું આમ તો દોલન આપ્યું. મોટું દોલન આપશું તો સરળ આવર્ત રહેશે નહીં, એટલે નાનું દોલન આપ્યું અને એને અહીંયા પહોંચાડી દીધો. કા પછી અહીંથી દોલન કરતું આવશે આમ, અને આ તરફ પણ જશે, આ તરફ પણ જશે, એટલે આ પણ એનો ગતિપથ તમે કહી શકો કે આ બેના અંત્ય સ્થાન છે. કેવા સ્થાન છે?
અંત્ય સ્થાન અથવા અંત્ય બિંદુ, બરાબર, અંત્ય બિંદુ, બરાબર. ઇંગ્લિશમાં કેવું હોય તો આને મીન પોઝિશન કહેવાય. મીન એટલે મધ્ય, મીન પોઝિશન. આને એક્સ્ટ્રીમ પોઝિશન કહેવાય. કેવી પોઝિશન? આ બેયને શું કહેવાશે? અંત્ય બિંદુઓને શું કહેવાશે? એક્સ્ટ્રીમ પોઝિશન. બરાબર. ઇંગ્લિશ ખાલી જાણવા માટે જ કહું છું, આપણે યાદ રાખવાનું નથી. ખાલી એકવાર સાંભળેલું હોવું જોઈએ. મીન પોઝિશન, અંત્ય બિંદુ એટલે એક્સ્ટ્રીમ. એક્સ્ટ્રીમ એટલે છેડાની, અંતિમ, બરાબર. મહત્તમ પણ કહી શકો. હવે હર વખતે મારે આટલું બધું દોરવું, બરાબર. એના કરતાં જો ખાલી છે ને, હવેથી આપણે શું કરશું કે આ આપણું મધ્યમાન સ્થાન, આ આપણો કણ, બરાબર. એ કણ ક્યારેક આમ જશે, ક્યારેક આમ જશે, અને આ તરફ મહત્તમ કેટલું જાય છે? અહીંયા સુધી જાય છે. આ બાજુ અહીં સુધી જાય છે. તો આ શું છે? મધ્યમાન સ્થાન, બરાબર. મધ્યમાન સ્થાનને x બરાબર 0 કહેવાય. શું કહેવાય? x બરાબર 0 કહેવાય. પછી આ બે અંત્ય બિંદુ, બરાબર, મહત્તમ દોલન કરતાં અહીંયા જશે, વળી પાછો વચ્ચે આવશે, વળી આમ જશે, વળી વચ્ચે આવશે, બરાબર છે. તો આ બંને શું છે? અંત્ય બિંદુ. આ પણ અંત્ય બિંદુ છે, આ પણ અંત્ય બિંદુ છે, અને આ શું છે? મધ્યમાન સ્થાન. મધ્યમાન સ્થાન ઉપર x બરાબર 0 લેવામાં આવે છે, બરાબર. કે મધ્યમાન સ્થાન ઉપર સ્થાનાંતર 0 લેવામાં આવે છે, કે x બરાબર 0. પછી આ જે લોલક છે એ આમ જશે, આ તરફ મારી તરફ આવશે. જુઓ તો આવ્યું. મહત્તમ ક્યાં સુધી આવશે? અહીંયા સુધી. મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય. શું કહેવાય? કંપ વિસ્તાર કહેવાય. મહત્તમ સ્થાનાંતરને આપણે શું કહીએ છીએ? કંપ વિસ્તાર. કંપ વિસ્તારને કેપિટલ A વડે દર્શાવાય. શેના વડે દર્શાવાય? કેપિટલ A. એટલે આ બિંદુને આપણે કહી દઈશું x બરાબર +a. આ તરફ કંપ વિસ્તાર જેટલું ચાલશે. કંપ વિસ્તાર એટલે કે મહત્તમ જેટલું દોલન પામી શકે એને કંપ વિસ્તાર કહેવાય, બરાબર. અને આ તરફ પણ કંપ વિસ્તાર જેટલો ચાલશે, પણ ડાબી તરફ આપણે બધું ઋણ લેતા હોઈએ છીએ, અને જમણી તરફ આ ડાબી થશે ને, હા, ડાબી તરફ બધું ઋણ, જમણી તરફ બધું ધન લેતા હોઈએ છીએ. એટલે આ સ્થાનને આપણે x બરાબર +a કહેશું. એ શું છે? એ છે કંપ વિસ્તાર, બરાબર. કે મધ્યમાન સ્થાનથી મહત્તમ આટલો દૂર જશે આ સાઈડ, અને આ તરફ પણ એટલો જ દૂર જશે. મધ્યમાન સ્થાનથી મહત્તમ જેટલો દૂર જાય ને કંપ વિસ્તાર કહેવાય. કંપ વિસ્તારને a વડે દર્શાવાય. એટલે આ સ્થાનને શું નામ આપી દીધું? x બરાબર +a. અને આ સ્થાનને શું નામ આપી દીધું? x બરાબર -a. અને મધ્યમાન સ્થાન x બરાબર 0, બરાબર. લખી લઈએ વ્યવસ્થિત. ચાલો લખી લઈએ હમણાં કે આ અંતર કેટલું છે? a જેટલું. અને આ તરફનું અંતર પણ કેટલું છે? a જેટલું, બરાબર છે. તમને સમજાઈ ગયું હોય ને તમે ન દર્શાવો તો ચાલશે. ક્લિયર છે? સમજાઈ ગયું? હવેથી આપણે આ જ બતાવશું. આખું લોલક દોરશું નહીં. કે હું તમને એક વસ્તુ કહી દઉં કે કોઈ એક કણ સરળ આવર્ત ગતિ કરે છે, તો તમારે ઇમેજિન ભલે લોલક કરવાનું, નાના દોલન કરતું લોલક, પણ ગતિ આ પ્રકારે સમજવાની કે આ મધ્યબિંદુથી પહેલાં આમ જશે, પછી આમ જશે, આ રીતે દોલન કરતું હોય છે. તો આ પ્રકારની લગભગ સીધી રેખામાં થતી ગતિને શું કહેશું આપણે? સરળ આવર્ત ગતિ કહેશું. એવું જ નથી કે એક લોલક જ ખાલી સરળ આવર્ત ગતિ કરશે, બરાબર. એવું નથી કે એક લોલક જ માત્ર સરળ આવર્ત ગતિ કરશે. આ તો એક ઉદાહરણ આપ્યું છે, બરાબર છે. આની જગ્યાએ આપણે બીજું ઉદાહરણ પણ લઈ શકીએ. આ થઈ ગયું? ક્લિયર છે? હાલો બીજું ઉદાહરણ લઈએ તો આ રીતે તમે લઈ શકો, બરાબર. ખાલી એક્સપ્લેનેશન માટે સમજાવું છું કે આપણે શું કરશું. કે છે ને આપણી પાસે એક દિવાલ ભેગી એક સ્પ્રિંગ જોડી દીધી છે. શું જોડી દીધું છે? સ્પ્રિંગ જોડી દીધું છે, બરાબર. આ પણ કાઢી નાખું છું, નડતું જ હોય છે. દિવાલ ભેગી એક સ્પ્રિંગ જોડી દીધી છે. એ સ્પ્રિંગના અંતે આપણે એક છે ને
એક બ્લોક બાંધી દીધું છે. શું બાંધી દીધું છે? આ બ્લોક એમ દળનું છે. એમાં દળ કેટલું છે? એમ દળ છે. આ નોર્મલ સ્થિતિ છે. સ્પ્રિંગ અત્યારે ખેંચાયેલી નથી. સ્પ્રિંગ છે એ આ સમયે ખેંચાયેલી નથી, નોર્મલ સ્થિતિમાં છે. કેવી સ્થિતિમાં છે? નોર્મલ સ્થિતિમાં છે. હવે આપણે શું કરીએ ખબર છે? આ સિસ્ટમને છે ને થોડીક હળી કરીએ, થોડુંક પ્રેસ કરીને મૂકી દો. શું કરું છું? આ બ્લોકને થોડોક આપણે આમ પ્રેસ કરીને મૂકી દઈએ. જુઓ તો કઈ રીતે મૂક્યો કે આની નોર્મલ સ્થિતિ. આપણે શું કર્યું? એને પ્રેસ કરીને મૂકી દીધું. પ્રેસ કર્યું ને તો સ્પ્રિંગ દબાઈ ગઈ. આ સ્પ્રિંગ દબાઈ ગયેલી છે અને આ બ્લોકની સ્થિતિ. તો મેં કેટલો પ્રેસ કર્યો જુઓ તો, બ્લોકની સ્થિતિ વચ્ચેનું અંતર જુઓ તો આટલું. અહીંયાથી આપણે અહીંયા સુધી લઈ ગયા. બ્લોકને છે ને પ્રેસ કરીને અહીં સુધી લઈ ગયા. પછી મૂકી દેશો તો શું કરશે? આમ દોલન કરશે. આ સરળ આવર્ત થશે. શરત શું હશે કે તમારે સૂક્ષ્મ સ્થાનાંતર આપવાનું. બ્લોકને છે ને એ થોડુંક જ પ્રેસ કરવાનું. ક્લિયર છે? થોડુંક આપણે સૂક્ષ્મ સ્થાનાંતર આપશું તો બ્લોક છે એ આ રીતે દોલન કરશે. એને શું કહીશું? સરળ આવર્ત ગતિ. બરાબર છે. એમાંય જો આ મધ્ય સ્થિતિ છે, આ ફૂલ્લી કમ્પ્રેસ્ડ સ્થિતિ છે, અને પછી મૂકશો એટલે આ બ્લોક શું થશે? અહીંથી હળી મૂકશે અને અહીંયા થોડીને ઊભો રહેશે, થોડોક આગળ જઈને ઊભો રહેશે. પછી પાછો ત્યાંથી પાછો આવશે, અહીંયા આવશે, વળી પાછો આમ આવશે. એટલે જે બ્લોક છે ને એને એકવાર આપણે પ્રેસ કરીને મૂકી દીધું એટલે આ રીતે ગતિ કરશે. તો ખાલી બ્લોકને તમે ધ્યાનમાં લેતા હોય, કે મહત્તમ અહીંયા સુધી, પછી મૂકી દેશું તો બ્લોક છે એ અહીંયા સુધી આવી જશે. મૂકી દેશું તો બ્લોક છે એ ધારો કે અહીંયા સુધી આવી જાય છે. બરાબર? મૂકી દેતા બ્લોક છે એ અહીંયાથી અહીંયા સુધી આવી જાય છે. આ એની મધ્ય સ્થિતિ થઈ ગઈ. તો આ x બરાબર 0 મધ્યમાન સ્થિતિ. પછી મહત્તમ બ્લોક ક્યાં સુધી આવે છે? અહીંયા સુધી. તો આને x બરાબર +a કહી દેશું. અને મહત્તમ અંદર તરફ અહીંયા સુધી આવે છે એટલે x બરાબર -a કહી દેશું. એટલે હવે જો બ્લોકને આપણે પ્રેસ કરીને મૂકી દીધું, આમ કમ્પ્રેસ કરીને મૂકી દીધું, તો બ્લોક આ રીતે ગતિ કરશે. આ સરળ આવર્ત ગતિ થશે અને +a થી -a ની વચ્ચે ગતિ થશે. એ એટલે શું થશે? કંપ વિસ્તાર, કે બ્લોક મહત્તમ કેટલો આગળ પાછળ થાય છે. આ દિશામાં મહત્તમ અહીંયા સુધી જશે અને અંદર તરફ મહત્તમ a સુધી જશે. બરાબર? -a સુધી જશે. ક્લિયર છે? આ બીજું ઉદાહરણ છે. આવા ઘણા બધા ઉદાહરણ આપણે બનાવી શકીએ. રબડ છે ને એને તમે આમ ખેંચીને મૂકી દો તો રબડ આ રીતે કદાચ ગતિ કરે. ઓલી ગાંડી દડી જોઈ હોય તો મેળામાં આમ કરીને આપણે રમતા હોઈએ તો એ ગાંડી દડી છે એ જે ગતિ કરશે એ સરળ આવર્ત હશે. બરાબર છે? તો લગભગ સીધી રેખામાં થતી ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય. જેમાં એક સૂક્ષ્મ સ્થાનાંતર આપી અને તંત્રને મૂકી દેવામાં આવે તો તંત્ર છે એ મૂળભૂત મધ્યમાન સ્થાનની આસપાસ ગતિ કરશે. આ ગતિને સરળ આવર્ત ગતિ કહેવાય. આ ગતિમાં છે બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. બળ છે તે સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર? બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. બરાબર? કે તમે એને જેટલો દૂર લઈ જશો એટલો બળ વધશે. સ્પ્રિંગથી આમ આ બ્લોકને આમ દૂર લઈ ગયા એમ બળ વધશે. થોડોક દૂર લઈ ગયા નાનું બળ આપશે. ખૂબ જ વધારે ખેંચ્યું તો સ્પ્રિંગ જે પાછું લઈ આવવા જે બળ લગાડશે, પુનઃસ્થાપક બળ લગાડશે, એ બળ વધતું જશે. જેમ સ્પ્રિંગને ખેંચતા જશું એમ સ્પ્રિંગ જે પાછો બળ કરશે એ વધતો જશે. એટલે બળ એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે? બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. આ વસ્તુ ભૂલવાની નથી. ક્લિયર છે? ભૂસી નાખું. આ બીજું ઉદાહરણ હતું, તમારે ડ્રો કરવાનું છે. થઈ ગયું? હવેથી છે આપણે સરળ આવર્ત ગતિ દર્શાવવા માટે માત્ર કણના સ્થાનને ધ્યાનમાં લેશું. કે કણ વચ્ચેથી શરૂ કરશે, આમ જશે, ફરી પાછો આમ આવશે, ફરી આમ જશે. એટલે આ રીતે આંદોલન કરશે. બરાબર? આ સ્પીડમાં બોલું છું અથવા સ્પીડમાં ગતિ કરાવું છું. આ ગતિને જો આપણે ધીમેથી જોઈએ તો વચ્ચેથી શરૂ થયું, આમ જશે, ફરી પાછું આમ જશે, ફરી અહીંયા આવીને ઊભું રહી જશે. આને એક આવર્તકાળ કહેવાશે. એટલે સમજો ક્યાંથી શરૂ થયું હતું? આ મધ્યમાન સ્થાનથી શરૂ થયું હતું. આ મધ્યમાન સ્થાન, બરાબર? આ મધ્યમાન સ્થાનથી પહેલાં આ તરફ જશે.
આ તરફ જે કણ છે આ લોલક ધ્યાનમાં લેવાનું, કાં સ્પ્રિંગનો ઓલો બ્લોક ધ્યાનમાં રહેવાનું, બરાબર. અત્યારે હવેથી આપણે ખાલી કણ જ બતાવશું, પણ તમારે આખું તંત્ર ધ્યાનમાં લેવાનું કે આ જે લોલક છે, હિંચકો છે, એ પેલા આ તરફ જશે. મહત્તમ ધારો કે અહીંયા સુધી જાય છે, આ અંતર સુધી મહત્તમ જાય છે, એને શું કહીએ છીએ આપણે? x બરાબર પ્લસ a, અને કહીએ છીએ x બરાબર 0 અથવા મધ્યમાન સ્થાન. આને શું કહીએ છીએ? અંત્ય બિંદુ, બરાબર. આ અંતર કેટલું હોય છે? આટલું. કંપ વિસ્તાર એ જેટલું. હવે આ બ્લોક છે એ પહેલાં આમ જશે, પહેલાં ક્યાંથી ક્યાં ગયું? x બરાબર 0 થી x બરાબર પ્લસ a સુધી જાય છે, બરાબર. જે હિંચકો છે એ પહેલાં આમ જશે, ફરી પાછો અહીંયા આવશે, એટલે કે x બરાબર પ્લસ a થી x બરાબર 0 આવ્યું, બરાબર. ફરીથી જો અહીંયાથી શરૂઆત કરી છે આપણે. જે હિંચકો છે પહેલાં આમ ગયો, ફરી પાછો અહીંયા આવ્યો, હવે આમ જશે. આમ આખી ગતિ ધ્યાનમાં લેશો તો મગજમાં બેસશે. આપણે એના કટકા પાડી દીધા છે અત્યારે, કે પહેલાં અહીંયાથી અહીંયા ગયો 0 થી a, પછી a થી પાછો 0 ઉપર આવ્યો, a થી 0. હવે ઋણ દિશામાં જશે તો આ તરફ ગયો, આ તરફ ધારો કે મહત્તમ છે એ અહીં સુધી જઈ શકે છે, મહત્તમ છે એ અહીંયા સુધી જાય છે. આને શું કહેશું? x બરાબર -a, બરાબર. તો હવે આગળ લખીએ કે x બરાબર 0 થી ક્યાં પહોંચ્યું? x બરાબર 0 થી x બરાબર -a, અને ફરી પાછું -a થી હિંચકો અહીંયા આવશે, x બરાબર -a થી x બરાબર 0. ફરીથી જો અહીંયા વચ્ચેથી સ્ટાર્ટ કર્યું હતું, પહેલાં આમ ગયા, પછી આમ ગયા, પછી પાછા વચ્ચે ઊભા રહી ગયા, પહેલાં આમ ગયા, ફરી આમ ગયા, ફરી વચ્ચે ઊભા રહી ગયા. તો પોતાના મૂળ સ્થાન ઉપર પાછા આવી જાઓ, એને એક આવર્તકાળ પૂર્ણ કર્યું કહેવાય. તો આને આપણે કહીશું એક આવર્તકાળ, એક આવર્તકાળ. આવર્તકાળને કેપિટલ T વડે દર્શાવીએ છીએ, બરાબર છે. ફરીથી કે પહેલાં વચ્ચેથી શરૂ કર્યું, આ તરફ ગયા, ફરી પાછા અહીંયા આવ્યા, હવે આમ જશું. તમે નીંદરમાં આમ કરવા જોઈએ, બરાબર, કે આ શું કરો છો? તો સરળ આવર્ત ગતિ કરાવી છે. આ હાથ છે એ સરળ આવર્ત ગતિ કરે છે. આમ જશે, વચ્ચે આવશે, આમ જશે, ફરી પાછો વચ્ચે આવશે, બરાબર. તો આ એક આવર્તકાળ પૂરું થશે. આવર્તકાળ ગમે ત્યાં શરૂ કરી શકો, અહીંથી શરૂ કરી શકો, કે અહીંથી પહેલાં આમ જશે, ફરી પાછો, આ એક આવર્તકાળ પૂરો થયો. વચ્ચેથી શરૂ કરવું હોય તો આમ જશે, આમ જશે, ફરી પાછો વચ્ચે આવી જશે. આ બાજુથી પણ શરૂ કરી શકો, પણ આપણે ટેવ રાખશું કે વચ્ચેથી શરૂ કરશું, બરાબર. નોર્મલી આપણે વસ્તુ સમજવા માટે, થિયરી સમજવા માટે ગતિ ક્યાંથી શરૂ કરશું? મધ્યમાન સ્થાનથી ગતિ શરૂ કરશું, બરાબર. હવે આ ગતિને આપણે 4 ભાગમાં વિભાજિત કરી દીધી. જો પહેલેથી એક આવર્તકાળ T-ને આપણે કેટલા ભાગમાં વિભાજિત કર્યા? 1, 2, 3 અને 4 ભાગમાં વિભાજિત કર્યા. તો એક ભાગનો સમયગાળો કેટલો થશે? T/4 થશે. ફરીથી સમજો કે એક દોલન પૂરું થાય, એક પુનરાવર્તન પૂરું થાય, એ સમયને આવર્તકાળ કહેવાય. શું કહેવાય? આવર્તકાળ કહેવાય. આવર્તકાળને T વડે દર્શાવાય. એ T-ને આપણે કેટલા ભાગમાં વિભાજિત કરી દીધું? તો 0 થી a આ એક ભાગ, a થી પાછો 0 બીજો ભાગ, પછી અહીંયાથી આમ ત્રીજો ભાગ, અને ફરી પાછો અહીંયા આવી ગયો આ ચોથો ભાગ. પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ. ક્લિયર છે? તો એક આવર્તકાળને આપણે કેટલા ભાગમાં વિભાજિત કરી દીધું? 4 ભાગમાં. 0 થી a થી પાછું 0, 0 થી હવે ઋણ તરફ જશે, અને ઋણ તરફથી પાછું મધ્યમાં. કોને ખબર હતી હિંચકા ખાવા આટલા અઘરા હશે? ખાવા તો અઘરા નથી, ભણવા અઘરા છે. અઘરા પણ નથી, આ પહેલી વાર તમે સમજો છો એટલે છે. બાકી તો આ સરળ આવર્ત ગતિ, એના નામમાં જ સરળ છે, બરાબર છે. તો એક ભાગ હશે એ કેટલા સમયનો હશે? T/4 સમયનો હશે. કેટલા સમયનો હશે? T/4. કે અહીંયાથી તમે અહીંયા જશો એટલે ચોથો ભાગનો સમય લાગશે. આખો આવર્તકાળ કેપિટલ T છે, અને આ ચોથો ભાગ થશે. અહીંયાથી અહીંયા ગયા T/4 સમય, ફરીથી અહીંયાથી અહીંયા પાછો T/4 સમય, T/4 સમય, અને આ T/4. 4 વખત T/4 સમય એડ કરી દો, કે પહેલાનો T/4, બીજાનો T/4, ત્રીજાનો T/4 અને ચોથાનો પણ T/4. 4 વખત એડ કરી લ્યો. તો આ શું થઈ ગયું? T થઈ ગયું. અહીંથી અહીં ગયું T/4, પાછો T/4, ફરી આમ જતા T/4 લાગશે, ફરી પાછું આવતા T/4 લાગશે. એટલે એક આવર્તકાળ પૂર્ણ થશે, બરાબર છે? ક્લિયર છે? ભૂસી નાખું?
એટલે લખી તો લ્યો પછી પૂછી. હાલો પાકું ભૂસી નાખવું. હવે એક આવર્તકાળ ન ભૂલાવો જોઈએ તમને. ક્યાંથી શરૂ થાય? આમ આ એક આવર્તકાળ થશે, અહીંથી અહીંયા ફરી પાછો. હવે પાછું બળ ઉપર આવીએ. બરોબર છે કે આપણે શું વાત કરી હતી કે બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં, તમે જેટલા દૂર જાઓ એટલું બળ વધારે લાગે. સ્પ્રિંગવાળું યાદ રાખો. લોલકમાં પણ એવું જ થશે કે લોલકને છે એ તમે મધ્યમાન સ્થાનથી જેટલો દૂર લઈ જશો એટલો પાછો આવતા બળ વધારે લાગશે. સમજો, મોટા હિંચકા ખાતા હોય એ ઝડપથી પાછા આવે કારણ કે મોટું બળ લાગે. નાના હિંચકા ખાતા હોય એ ધીમે ધીમે પાછા આવે કારણ કે નાનું બળ લાગે. તો જેટલા દૂર જશો એટલું પાછું લઈ આવતું બળ કેવું હશે? વધારે હશે. આમ જશો તો આ તરફથી પણ પાછું લઈ આવતું બળ વધારે હશે. બરાબર છે. તો મારે બળનું દોરવું હોય તો કે આ કણ છે, કણ આમ જશે, બળ આમ લાગશે. કણ આમ ગયો ને, બળ આ તરફ લાગશે. આ બળ છે. બરાબર, બળને આપણે એફ વડે દર્શાવીએ છીએ. ફરી પાછો કણ આમ જશે, હિંચકો ખાઈને આમ પાછો જશે ને, તો કણ આમ જશે તો બળ પાછો આમ જ લાગશે. બરાબર છે. કણ જે તરફ જતો હોય બળ એની ઊંધી દિશામાં લાગશે. વસ્તુ ભૂલતા નહીં. એટલે તને પુનઃ સ્થાપક બળ કહે કે તમે જે તરફ જતા હોય એ તરફ તમને જાતા રોકશે, એટલે એને પુનઃ સ્થાપક બળ કહેવાય. કે ગતિની દિશાનો વિરોધમાં લાગતું બળ, પ્રેરિત થતું બળ, તમારી દિશા અથવા સ્થાન પુનઃ સ્થાપના કરતું બળ પુનઃ સ્થાપક બળ. ઇંગ્લિશમાં એને કહેવાય રિસ્ટોરિંગ ફોર્સ. રિસ્ટોર કરશે, જૂની સ્થિતિ પાછી રિસ્ટોર કરવાની ટ્રાય કરશે. એટલે કણ આ તરફ ગયું, ધન દિશામાં ગયું તો એ બળ આ તરફ લાગશે. કણ છે એ ઋણ દિશામાં ગયું તો બળ પાછું એનાથી ઊંધું લાગશે. બરોબર છે? વસ્તુ ભૂલાશે? હવે બળની આગળ ચર્ચા કરી કે આપણે મધ્યમાન સ્થાન કોને કહીએ છીએ? આપણે મધ્યમાન સ્થાન કોને કહીએ છીએ? મધ્યમાન સ્થાન એને કહીએ છીએ કે જે સ્થાન ઉપર બળ કેવું હોય? 0 હોય. શાંતિથી વચ્ચે બેઠા હોય, શાંતિથી હિંચકા ઉપર બેઠા હોય, એમને હલતા ન હોઈએ તો બળ લાગે. થોડોક હિંચકો આમ લઈ ગયા તો તરત પાછું લઈ આવતું બળ લાગશે અને તમને પાછા કાવીને ક્યાં ઊભા રાખી દેશે? વચ્ચેની સ્થિતિ ઉપર. બરોબર છે? એટલે વચ્ચેની સ્થિતિ ઉપર બળ કેવું હોય? 0 હોય. એટલે તેને સંતુલિત બિંદુ આપણે પહેલેથી કહીએ છીએ, મધ્યમાન સ્થાન અથવા સંતુલિત બિંદુ. બરોબર. હવે જો કણ આ તરફ જશે, કણ આમ જશે તો બળ કેવું લાગશે? પાછું લાગશે. બળ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. જેટલા દૂર જશો એટલું બળ વધારે લાગશે. તો મહત્તમ કેટલા દૂર જઈ શકો છો? જો તો મહત્તમ આપણે આટલા દૂર જઈ શકીએ છીએ. જેટલા દૂર જાઓ એટલું બળ મહત્તમ થશે. જેટલા મોટા હિંચકા ખાશો એટલું પાછું લઈ આવતું બળ મોટું હશે. તો મહત્તમ આપણે ક્યાં સુધી જઈએ છીએ આપણી ગતિમાં? આ +a સુધી. તો આ બિંદુ ઉપર બળ મહત્તમ હોય. આ અંત્ય બિંદુ ઉપર બળ કેવું હોય? મહત્તમ હોય. ફરીથી જો આ વચ્ચેની સ્થિતિ, અહીંથી આપણો હિંચકો આમ ગયો, મહત્તમ અહીં સુધી ગયો. જેમ તમે દૂર જતા જાઓ એમ બળ વધતું જાય. જેમ તમે મધ્યમાન સ્થાન ઉપર 0, મધ્યમાન સ્થાનથી જેમ દૂર જાઓ, આ તરફ જાઓ કે આ તરફ જાઓ, ગમે એ તરફ જાઓ, મધ્યમાન સ્થાનથી દૂર જાઓ એમ બળ વધતું જાય. અંત્ય બિંદુ ઉપર બળ વધતા કેવું થઈ જાય? મહત્તમ થઈ જાય. ફરી પાછો આમ આવો, ઘટતું જાય. વચ્ચે મધ્યમાન સ્થાન ઉપર બળ પાછું 0 થઈ જાય. વળી પાછા આમ જાઓ, જેમ દૂર જશો મધ્યમાન સ્થાનથી એમ બળ વધશે. એટલે આ તરફ જાઓ છો, બળ વધશે. વધતા અંત્ય બિંદુ ઉપર બળ કેવું થઈ જશે? મહત્તમ થઈ જશે. આ બિંદુ ઉપર બળ કેવું હશે? મહત્તમ. વળી પાછા તમે પાછા આવશો, બળ ઘટશે, ઘટતા 0 થઈ જશે. ક્લિયર છે? તો બળ 0, આમ જાઓ, વધ્યું, મહત્તમ. અંત્ય બિંદુ ઉપર મહત્તમ થઈ જશે. વળી પાછું 0, વળી પાછું આ તરફ પણ મહત્તમ થઈ જશે, વળી પાછું 0. એટલે બંને અંત્ય બિંદુ ઉપર બળ કેવું હોય? મહત્તમ હોય.
બંને અંત્ય બિંદુઓ પર બળ કેવું હોય? મહત્તમ હોય. અને બળની દિશા કેવી હોય? પાછું લઈ આવવાવાળી. કણ આમ જશે તો બળ આમ લાગશે, કણ આમ જશે તો બળ આમ લાગશે. ક્લિયર છે? તમે જે બાજુ જશો બળ એની ઊંધી દિશામાં લાગશે. અથવા બીજું કહું તો બળ હંમેશા મધ્યમાન સ્થાન તરફ હશે. બળ જો, બળ હંમેશા પાછું લઈ આવશે. કણ આમ ગયો તો બળ આમ લઈ ગયું, કણ આ તરફ ગયો તો બળ આમ લઈ ગયું. એટલે બળની દિશા હંમેશા મધ્યમાન સ્થાન તરફ હોય છે. લખી લઉં ક્યાં? બળ અને કોક આવશે હમણાં અહીંયા, ની દિશા હંમેશા મધ્યમાન સ્થાન તરફ હોય છે. બળની દિશા હંમેશા ક્યાં હશે? મધ્યમાન સ્થાન તરફ. બળ તમને પાછું લઈ આવવાની ટ્રાય કરશે કે વચ્ચે જ બેહવાનું છે. ક્લિયર છે? એટલે તેને પુનઃસ્થાપક બળ કીધું. બરાબર છે? હવે તમે આ તો ભણી ગયા હોય કે બળ F બરાબર ma. કણનું સ્થાન કણનું દળ હોય એ અચળ હોય એટલે આપણે કહી શકીએ કે બળ ચલે છે પ્રવેગ. F બરાબર ma એટલે બળ કોના સમપ્રમાણમાં હોય? આ તો અચળાંક છે, આ તો નીકળી ગયો એટલે આના સમપ્રમાણમાં હશે. એટલે બળ ચલે છે પ્રવેગ. જે દિશામાં બળ હોય એ દિશામાં પ્રવેગ હોય. બળ વધે તો પ્રવેગ વધે. એટલે હવે બધું જો કે જ્યાં બળ મહત્તમ થશે ને ત્યાં પ્રવેગ પણ મહત્તમ થશે. જ્યાં બળ મહત્તમ થશે ત્યાં પ્રવેગ પણ મહત્તમ થશે. જ્યાં બળ 0 થશે ત્યાં પ્રવેગ પણ 0 થશે. યાદ રહેશે? જ્યાં બળ મહત્તમ ત્યાં પ્રવેગ મહત્તમ, જ્યાં બળ 0 ત્યાં પ્રવેગ 0. બરાબર? વળી બંને અંત્ય બિંદુઓ ઉપર બળ મહત્તમ છે એટલે પ્રવેગ કેવો થશે? મહત્તમ થશે. અને મધ્યમાં બળ 0 છે એટલે પ્રવેગ પણ 0 થશે. એટલે અહીંયા કોણ આવશે? અહીંયા આવશે પ્રવેગ. બરાબર છે? ક્લિયર છે? વાંધો નહીં, હાલો. લખાઈ ગયું આટલું? આ નથી લખવાનું અત્યારે, કાઢી નાખું છું, નડતું બંધ. હમણાં પાછું યાદ કરવાનું છે પણ હવે થોડીક વાર પછી પાછું લખી નાખવું. અત્યારે નડે છે. નડતું હોય એને સમજીને સાઈડમાં જવા દેવું. બરાબર છે? આ ફિઝિક્સનો નિયમ છે, વાંધો નહીં. તો બળ આવી ગયો, પ્રવેગ આવી ગયો, સ્થાન આવી ગયો. સ્થાન અહીં 0, સ્થાન મહત્તમ, સ્થાન મહત્તમ. બરાબર છે? એક વ્યક્તિ રહી ગયો, વેગભાઈ રહી ગયા. વેગનું શું થાય છે? બરાબર છે? હિંચકો યાદ કરો, હિંચકા જેવું કોઈ ન થાય. હિંચકો જિંદાબાદ. બરાબર? તો પાછા હિંચકા ઉપર બેસી જઈએ. વચ્ચે બેઠા છીએ, કેવા છે? સ્થિર છીએ કે નહીં? વચ્ચે બેઠા હોય તો સ્થિર હોય. ત્યાંથી થોડાક આમ એક પગથી એક ઝટકો મારીને આપણે આમ પહોંચી ગયા, પછી તો આમ ચાલુ થઈ ગયા, પછી તો હિંચકો આપણો દોડવા માંડ્યો. બરાબર? અમુક અહીં સુધી જતા હોય, અમુક અહીં સુધી જતા હોય. સરળ આવર્ત ગતિ કરવાની છે ભાઈ, માપ માર્યો. સરળ આવર્ત ગતિમાં નાના હિંચકા ખાવાના હોય. બરાબર છે? હા, તો હિંચકા ખાઈએ પાછા. જો તો વચ્ચે સ્થિતિમાં વેગ 0 હોય, મધ્યમાન સ્થિતિમાં વેગ 0 ન હોય, સોરી, બળ 0 હોય. શું 0 હોય? બળ 0 હોય. બરાબર છે? આ તરફ જશો, તમે જો હિંચકો શરૂ કરો, આમ જાઓ, અંત્ય બિંદુ ઉપર પહોંચતા વેગ 0 થઈ જાય. આ બિંદુએ એક સૂક્ષ્મ ક્ષણ માટે હિંચકો, લોલક ગમે તે કયો એ સ્થિર થઈ જાય. ફરી પાછું આમ પાછો આવશે ને એટલે વેગ વધશે 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 વધશે. મધ્ય સ્થિતિમાં વેગ મહત્તમ હોય. આ વસ્તુ કોઈ દી ન ભૂલતા. મધ્યમાન સ્થિતિમાં વેગ કેવું હોય? મહત્તમ હોય. ફરી પાછું વેગ વધ્યું, અહીંથી વધતા 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 મધ્યમાન સ્થિતિમાં કેવું થઈ ગયું? મહત્તમ. ફરી પાછું આમ જશે, ઘટતા 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 0 થઈ જાય. એટલે તમે જ્યારે મહત્તમ ઊંચાઈ ઉપર અથવા મહત્તમ અંતરે પહોંચો ત્યારે એક અમુક સૂક્ષ્મ ક્ષણ માટે આપણે સ્થિર થઈ જઈએ. એટલે આપણે કહીએ છીએ કે અંત્ય બિંદુ ઉપર, ક્યાં? અંત્ય બિંદુ ઉપર વેગ 0 હોય, અંત્ય બિંદુ ઉપર વેગ 0 હોય અને મધ્ય બિંદુ ઉપર વેગ મહત્તમ હોય. વેગને આપણે v વડે દર્શાવી શકીએ છીએ. ફરીથી હિંચકા ખાતા હોય ત્યારે આવું બધું કદાચ ન વિચાર આવે, પણ આ વખતે કદાચ થોડોક સમય કાઢીને વિચારજો
કે મધ્યમાન સ્થિતિમાં તમે સૌથી વધારે ઝડપી હોય, આમ તરફ જાઓ એટલે ધીમા પડતા જાઓ, ધીમે ધીમે અહીંયા અંત્ય બિંદુ ઉપર સાવ ક્ષણ માટે સ્ટોપ થઈ જાઓ એટલે v કેવો થઈ જાય? 0 થઈ જાય. વળી પાછું અહીંથી પાછા આવો મધ્યમાન સ્થિતિ ઉપર મહત્તમ, ઘટતા ઘટતા વેગ પાછો અહીંયા કેવો થઈ જશે? 0. વળી પાછા આવશો વધતા 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 મહત્તમ, વચ્ચેની સ્થિતિ ઉપર વેગ મહત્તમ થશે, ફરી પાછો ઘટતા ઘટતા 0 થઈ જશે. એમ આમ દોલન થતું હોય છે, બરાબર? આ રીતે દોલન થતું હોય છે. વચ્ચેની સ્થિતિ મહત્તમ, અંત્ય બિંદુઓ ઉપર વેગ 0. આ હવે બધે આવી ગયા, હવે કોઈ બાકી નથી, બરાબર? હવે કોઈ બાકી નથી. અને વેગની દિશા, આ તો બળની દિશા કહી દીધી ને કે બળ હંમેશા તમને પાછું લઈ આવવાની ટ્રાય કરે. હાલો પાછા જાઓ. વેગની દિશા સ્થાનાંતરની દિશામાં હોય. વેગની દિશા કઈ દિશામાં હોય? હું આ તરફ જાઉં છું તો વેગ આ તરફ હશે, આ તરફ જાઉં છું તો વેગ આ તરફ હશે. એટલે કણ જે તરફ જતું હોય વેગની દિશા એ તરફ જ હોય. બળની દિશા હંમેશા આમ પાછી લઈ આવવા જેવી હોય, બરાબર? વેગની દિશા ક્લિયર છે? તો આને આપણે કહીએ છીએ સરળ આવર્ત ગતિ, બરાબર છે? ડ્રો કરી લ્યો. થઈ ગયું? ડ્રો થઈ ગયું? જો હાલો એક ફાઇનલ વસ્તુ હવે લખવાની છે. આમ તો મેં કરાવી જ દીધી છે, છતાં પણ એક વસ્તુ આપણે લખીએ છીએ. આ કાઢી નાખું છું. બરોબર છે? જો આપણે એક આવર્તકાળ કેપિટલ ટી હતો ને, એક આવર્તકાળ શું હતો? કેપિટલ ટી. અને કેટલા 4 ભાગમાં વિભાજિત કર્યો હતો? એક આવર્તકાળ, એક દોલન પૂરું કરો એને આપણે 4 ભાગમાં વિભાજિત કર્યું હતું. ક્યાં ક્યાં 4 ભાગ હતા પાછું યાદ કરો. કે મધ્યમાન સ્થાનથી પહેલાં તમે અહીંયા જશો, એટલે પહેલાં આમ જશો, x બરાબર 0 થી x બરાબર પ્લસ a, x બરાબર 0 થી x બરાબર પ્લસ a, બરાબર છે? પછી પાછા ક્યાંથી ક્યાં આવશો? x બરાબર, પછી પ્લસ a થી પાછા આમ આવશો, તો x બરાબર પ્લસ a થી પાછા ક્યાં આવશું? x બરાબર 0. બરાબર છે? એકચ્યુઅલી છે ને આ એરાને હું ઉપર કરું, થોડુંક ઇઝી થશે. કે પહેલાં 0 થી ક્યાં ગયા? એ તરફ ગયા. x બરાબર 0 થી x બરાબર a, પછી x બરાબર a થી પાછા 0 આવી ગયા, બરાબર છે? આમ ગયા, ફરી પાછા આવ્યા. હવે શું છે? x બરાબર 0 થી હવે આ સાઈડ જાઓ છો તમે, હવે તમે આ સાઈડ જાઓ છો એટલે આવશે 0 થી a માઇનસ a. પછી પાછા આમ આવશો, બરાબર? આ માઇનસ a વાળી સ્થિતિથી આપણે પાછા મૂળ સ્થાન ઉપર આવીને સ્ટોપ થઈ જશું. જ્યાંથી ચાલુ કર્યું હતું ત્યાં પાછા આવી ગયા, આમ ગયા, પાછા આવ્યા, પાછા અહીંયા ઊભા રહી ગયા. એટલે પાછું ક્યાંથી ક્યાં આવશે? x બરાબર માઇનસ a થી x બરાબર 0. અને એક આવર્તકાળ આપણે કહીએ છીએ કેટલા ભાગમાં વિભાજિત કર્યું છે? 1, 2, 3 ને 4, બરાબર? અને એક ભાગનો સમય કેટલો હોય છે? t/4. આખાનો સમય કેપિટલ ટી, તો 4 ભાગ કરો તો એક ભાગનો સમય કેટલો થાય? t/4. તો અહીંયાથી અહીંયા જતા t/4 સમય, ફરી પાછું અહીંયાથી અહીંયા જતા t/4, ફરી પાછું આવતા પાછો t/4, પાછો આમ જતા t/4. એટલે એક ભાગનો સમયગાળો કેટલો છે? t/4. આખો આવર્તકાળ ગણો તો એ કેટલો થઈ જશે? t થઈ જશે, બરાબર છે? આમાં મારે બળનું ને બધાનું વિચારવું છે કે બળનું શું થાય છે, પછી પ્રવેગનું શું થાય છે, અને પછી વેગનું શું થાય છે, બરાબર છે? તો આમાં બળનું વિચારીએ કે બળ, તો વિચારો આમ જાઓ છો, જેમ દૂર જશો મધ્યમાન સ્થાનથી, જેમ દૂર જશો તેમ બળ વધે. મધ્યમાન સ્થાનથી જેમ દૂર જશો એમ બળ વધતું જાય, બરાબર? બળ વધે તો પ્રવેગ પાછળ જ હોય, પ્રવેગ પણ વધે, બરાબર? પણ વેગનું શું થાય? મધ્યમાન સ્થાનથી દૂર જાઓ ને એમ વેગ ઘટે,
મહત્તમ સ્પીડ વચ્ચે હોય, જેમ જેમ તમે હિંચકો દૂર જતો જાય, ધીમો પડતો જાય અને મહત્તમ અંત્ય બિંદુએ સાવ સ્ટોપ થઈ જાય, ક્ષણ માટે જ હોય, બરાબર, એથી પાછું ફરવાનું હોય ને, એટલે વેગ કેવો થઈ જાય? 0. એટલે આમાં આપણે લખશું વેગ ઘટે, તો આખું લખવું હોય ને તો ઘટીને 0 થાય. એફ વધે, એ વધે, વી ઘટે. હાલો બીજાનો વારો. પાછા આવો છો. હવે આપણે શું કરીએ છીએ? પાછા આવી જોઈ રહ્યું. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. તો અત્યારે આપણે બીજા ભાગની વાત કરીએ છીએ. પાછા આવીએ છીએ. પાછા આવો, નજીક આવો, મધ્યમાન સ્થાનની બાજુમાં આવો, બળ ઘટે. દૂર જાઓ બળ વધે, નજીક આવો બળ ઘટે. એટલે શું થશે? અહીંયા બળ ઘટશે. બળ ઘટે તો પાછળ પ્રવેગ પણ ઘટે, બરોબર. પછી વેગનું શું થાય? આમ નજીક આવો, સ્પીડ વધશે, વધતા મહત્તમ થશે. એટલે મધ્યમાન સ્થાન ઉપર વેગ મહત્તમ હોય. ફરી પાછા મધ્યમાનથી આમ દૂર જશો. એટલે હવે ત્રીજાની વાત કરું છું. ત્રીજામાં શું થશે? દૂર જાવ એમ બળ વધે તો પ્રવેગ વધે અને મધ્યમાનથી દૂર જાઓ છો, આમ જશો, સ્પીડ ઘટતા 0 થઈ જશે. એટલે વેગ ઘટે. ચોથામાં જાતે લખશો, લખી નાખજો જાતે કે પાછા નજીક આવો છો, બળ ઘટશે, પ્રવેગ ઘટશે, વેગ વધશે. જાતે લખવાનું છે, લખી નાખજો, બરોબર છે. આ 4 આવર્તકાળ, એક આવર્તકાળ પૂરું કર્યું. એક આવર્તકાળના 4 ભાગ હોય, બરોબર છે, યાદ રહેશે. અને એક ભાગનો સમય કેટલો હોય? T/4. આ પણ ન ભૂલતા, બરોબર છે. એક ભાગનો સમય કેટલો હોય? T/4. એટલે આ કેટલા સમયમાં થયું હશે? T/4. આ પણ T/4 અને આ પણ T/4 અને આ છેલ્લું હશે ક્વેશ્ચન માર્ક, એ પણ T/4. બરોબર, ઓકે, ડન, બરોબર. હવે સરળ આવર્ત ગતિ છે એની સમજૂતી આપણે અહીંયા પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણી સમજૂતીને થોડીક આગળ લઈ જશું, બરોબર. ત્યાં સુધી આપણે અને આજનો લેક્ચર છે એ પૂરો કરીએ છીએ, બરોબર છે. કાંઈ પણ ડાઉટ હોય વોટ્સએપમાં મેસેજ કરી દેવું, બરોબર. અને ધીમે ધીમે ટેક્સ્ટબુક વાંચવાની શરૂ કરજો હવે, બરોબર. ટેક્સ્ટબુકમાં લખેલું છે એ હવે તમને સમજાવવા મળશે, બરોબર છે. થેન્ક યુ.